દૂર દૂરથી પધારેલા મારા જગતના બાપ જગતના તાત અન્નદાતાઓ ઉપસ્થિત હોય અને કિસાન મહાપંચાયતનું આયોજન કરેલું હોય ત્યારે એટલો મોડો હોકારો નહીં હાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. આજ રોજ ઝાલાવાડની આ પવિત્ર ધરા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વઢવાણ તાલુકામાં નાગરા ગામ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા જે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં મંચ ઉપર વિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સુપ્રીમો ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવીજી, યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક, યુવાનોના દિલની ધડકન, વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયાજી, સાથોસાથ વિસાવદરની જીત પાછળ જેમનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે એવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયાજી, સાથોસાથ જેઓ બોટાદની અંદર કડદા કાંડમાં 3 મહિના સુધી જેલવાસ ભોગવીને આવ્યા એવા ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામજી, અમારા વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, મયુરભાઈ સાકરિયા અને તમામ નામી અનામી નેતાશ્રીઓ, મહાનુભાવો, માફ કરશો બધાના નામ નહીં લઈ શકું, અને મારી સામે ઉપસ્થિત મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ સાથી મિત્રોનું પણ સ્વાગત છે. અહીંયા પોલીસ પણ આપણી રક્ષા અને સુરક્ષા માટે ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો વિશેષ વાતો નથી કરવી, સમય બહુ ઓછો છે. ત્યારે આજની આ સભામાં જ્યારે હું રસ્તામાં હતો ત્યારે અનેક યુવાનોના મને વિક્રમભાઈ ફોન આવ્યા કે બ્રિજરાજભાઈ, આજની આ સભામાં ન આવવા દેવા માટે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અમને ફોન આવ્યા કે આમ આદમી પાર્ટીની સભાઓમાં નહીં જાતા, આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળવા નહીં જાતા, અમે તમારી ઉપર ખોટા કેસો કરશું, તમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું, તમને જેલમાં નાખશું. ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી, આજના આ મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતના 54 લાખ ખેડૂતોને સાથે રાખીને દેવા માફીની વાત હોય કે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, ખેડૂતોને મફતમાં 24 કલાક વીજળી આપવાની વાત હોય, ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ સહાય આપવાની વાત હોય, આવા તમામ મુદ્દે અમે આમ આદમી પાર્ટીના નેતાઓ ગાંધીનગરનો માર્ગ અપનાવશું અને જરૂર પડે તો વિધાનસભા ઘેરાવ કરવાનો પણ અમારો પ્રયત્ન રહેશે. મિત્રો, ત્યારે આપ સૌનો સાથ સહકાર જોવે છે, ત્યારે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે. ત્યારે હું યુવાનોને કહેવા માંગીશ કે આજે સમય આવી ગયો છે જ્યારે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત યુવાનોએ કરવી પડશે. યુવાનો, ખેડૂતો માટે લડો, લડી ન શકતા હોય તો બોલો, બોલી ન શકતા હોય તો સોશિયલ મીડિયાની અંદર લખો, લખી પણ ન શકતા હોય તો સાથ આપો, અને સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે, બોલે છે, લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં, કારણ કે આ જ લોકો તમારા હક અને અધિકારની લડાઈ લડે છે. ત્યારે મારે ખેડૂતોને કહેવું છે કે ખેડૂતોની આજે આ પરિસ્થિતિ શું કામ છે? જ્યારે પણ કોઈ પણ ખેડૂતને પૂછવામાં આવે છે કે તમારો સમાજ કયો છે, ત્યારે ખેડૂતો કહે છે કે હું તો કોળી સમાજમાંથી આવું છું, કોઈ કહે છે હું પાટીદાર સમાજમાંથી આવું છું, કોઈ કહે છે હું માલધારી સમાજમાંથી આવું છું, કોઈ કહે છે હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું, કોઈ કહે છે કે હું દલિત સમાજમાંથી આવું છું. પરંતુ મારું માનવું છે કે જ્યારે આ ગુજરાતનો 54 લાખ ખેડૂત
કોઈ પણ એને પૂછે કે તું કયા સમાજમાંથી આવો છો, ત્યારે એ વટથી છાતી ઠોકીને એમ કહેશે ને કે હું ખેડૂત સમાજમાંથી આવું છું અને મારો ધર્મ ખેતી છે, ત્યારે જઈને આ ખેડૂતોના ન્યાયની વાત થશે, હકની વાત થશે. મિત્રો, આપણે જોયું છે કે કચ્છથી લઈને મોરબી જિલ્લાના જેતપર ગામની વાત હોય, સુરેન્દ્રનગરના કોંઢની વાત હોય, હમણાં સાણંદની અંદર પણ ખેડૂતો સાથે ન્યાય અને અત્યાચાર થાય છે. અને હમણાં જસદણ વિછિયાની અંદર ગોડલાધાર ગામમાં એક ખેડૂતોની સહમતિ વગર, એમની પરમિશન વગર આજે ભાડાની બોલાવેલી પોલીસ અને આજે વીજ કંપનીઓના અધિકારીઓ છે એ તાળા તોડીને ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા. ત્યારે અમારો સંપર્ક એ ખેડૂતોએ કર્યો અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એ ખેડૂતોને મળવા ખેતરમાં પહોંચી. ત્યારે આપ સૌએ સોશિયલ મીડિયામાં જોયું હશે કે જે રીતના ઉગ્ર બોલાચાલી થઈ, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ હાર ન માન્યા અને અંતે એ ખેડૂતોનું ખેતર છોડીને આ પોલીસને, જેસીબીને અને વીજ કંપનીના અધિકારીઓને જવું પડ્યું. એ આમ આદમી પાર્ટીની તાકાત છે. મિત્રો, અહીંયા બેન બેઠા છે, હમણાં બેને મને સવાલ કર્યો કે બ્રિજરાજભાઈ, તમારા હાથમાં કઈ જાદુની છડી છે કે આ પોલીસને પણ ખેતર છોડીને જવું પડ્યું, જેસીબીને પણ જવું પડ્યું? ત્યારે હું બેનને કહેવા માંગીશ કે બ્રિજરાજ સોલંકીના હાથમાં જાદુની છડી નહીં, પરંતુ જાદુનો હાવણો છે. અને આ જ હાવણો 2027માં આપણે આ ભારતીય જનતા પાર્ટીની સફાઈ કરવા માટે વાપરવાનો છે. બોલો, હાવણો ફેરવો છે કે નથી ફેરવો? આજની આ સંખ્યા જોઈને મને લાગે છે કે સુરેન્દ્ર જિલ્લાની અંદર અને વઢવાણ વિધાનસભાની અંદર પણ વિસાવદર વાળી થવાની છે. બોલો, થવાની છે કે નથી થવાની? દોસ્તો, આપ સૌને હું કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અહીંયા પ્રવીણભાઈ રામ 3 મહિના સુધી જેલવાસ ભોગવીને આવ્યા છે. ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે અહીંયા બેઠેલો આમ આદમી પાર્ટીનો એક નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે. તમારે કોઈથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આપ સૌએ સંગઠિત રહેવાનું છે, એક રહેવાનું છે. અને આ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા 30 વર્ષથી ખેડૂતો સાથે ન્યાય અને અત્યાચાર કરે છે, એને આવનારા દિવસોમાં જડબા તોડ જવાબ દેવાનો છે. ત્યારે આજે જાહેર મંચ ઉપરથી આ સરકારને પણ કહેવા માંગુ છું કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान हैं जो शेर को भी जगा के शिकार करते हैं. અમે ખેડૂતો કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા નથી. આવનારા દિવસોમાં આપણે સૌ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે લડત લડશું. અમે તમારા બાળકોના ભવિષ્ય માટે જીવન રેડી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છીએ. લોહીનું ટીપું દઈ દેવા માટે આવ્યા છીએ, માથું પણ દઈ દેવા માટે. ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી લડત લડવાની છે. ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી. ગોપાલભાઈને, ઈશુદાનભાઈને સાંભળવાના છે. ત્યારે સમયનું હું દાન આપું છું, પરંતુ હું છેલ્લો નારો અહીંથી બોલાવીશ. હું અહીંથી કહીશ કે લડેંગે. તમારે સૌએ શું કહેવાનું છે? લડવું છે કે નથી લડવું? જીતવું છે કે નથી જીતવું? તો બંને હાથ ઉપર કરો અને તાળી વગાડીને મને કહેવાનું છે, બોલો, લડેંગે. દોસ્તો, હું ઠેઠ ભાવનગર થી આપને મળવા માટે આવ્યો છું અને આવા મોડા હોકારા માટે નથી આવ્યો. બોલો, લડેંગે, લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે. બોલો, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. અમને જે બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો ને આવો સાથ, સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય